જ્યાં ઠોરાઈ જાય મારો અમૃત કોમેન્ટ કરશે પગ ના મરાય પતિ પરમેશ્વર પગે લાગો ઓહ દંડવટ વાહ બસ બસ આશીર્વાદ ના જામુન શોર્ટ્સ પણ જે ત્રીજી આઈટમ છે ને એ સરપ્રાઈઝ મમ્મી લઈને આવશે તો ખબર છે જે આઈટમ ડાન્સ કરે હે એવી તો હું આઈટમ હાલો હાલો રિવીલ કરો એમ ના કરાય દેવાંગી ગન ન મરાય બંદૂક મારે બોલ આ હે ને ગળું દબાવવાનું મશીન છે કોઈ વાયડા થતા હોય આમાં સાઈઝ કહેવાય ને ઉપલેટા સાઈઝ કેમ છે તમને હજી જાડી કે આડી થોડી પાતળી લાગે તમારું ઉપલેટન મિનરીત આઈસ્ક્રીમ ખાયો ભાઈ હાય ગાઈઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય અત્યારે વાગ્યા છે પોણા ત્રણ વાગે બ્લોગ ચાલુ કરું છું અહીંયા કામ ચાલુ છે અમારું અને ત્યાં દેવાંગીનું કામ ચાલુ છે અને અત્યારે જમીને ઉઠવાનો ટાઈમ છે આ રાજુ ઉઠ્યા છે અત્યારે જમકોડી શરત અને અત્યારે મમ્મી લઈ આવ્યા છે ઘરે બનાવેલા જામુન શોર્ટ્સ હા મારા માટે આ ગ્લાસ આવ્યો છે અને આ લોકો માટે તો પછી હે હું મોટો જ છું ને તો હાલો આપણે ઊભા થઈને જોઈએ કોણ મોટું લાગે હાલો જામુન શોર્ટ પી લે ને આજે જવાનું છે ઉપલેટા તો રેડી ને 6 વાગે તો 6 વાગે રાજુને પાછા બોલાવી લેવું આવી જાવ ને રાજુ જે મેચિંગ હો જામુન શોર્ટ્સ ના જામુન શોર્ટ્સ હા મેચિંગ જ થાય આમાં હાલો હાલો ખાઈ લઈ જલ્દી પીવા મહિને સાની આમાંથી અમે બે લેવું આ તમે લઈ લેજો લાવો અને આ બીજી આઈટમ છે બપોર જઈમાં પેલી આઈટમ આ બીજી આઈટમ હજી એક આવવાની છે ત્રીજી આઈટમ ચોથી આઈટમ ખબર છે કે છે ઢોકળા ખાટિયા તો એ જવા ટાણે ખાવાના છે પણ જે ત્રીજી આઈટમ છે ને એ સરપ્રાઈઝ છે તો એ ખબર નથી એ મમ્મી લઈને આવશે તો ખબર પડશે મને ભાવે એવું છે ભાવે એવું છે હાલો તો હવે એ સસ્પેન્સ રહે થોડુંક એટલે મને નથી ખબર હું ચિઠ્ઠીમાં લખીને હમણાં મૂકી દે મને અંદાજો છે કે શું આઈટમ છે બે માંથી એક છે અહીં લખી નાખું લખી નાખું લખી નાખું પછી આઈટમ આવે ને તો તમે બ્લોગમાં બહીના રહ્યો આપણે જોઈ શું છે સરપ્રાઈઝ આઈટમ કાજુ ચટ કરી ગયા જે આ પીવાનું તમારા જો ગાઈઝ મેં કીધું હતું ને કે કંઈક આઈટમ બના છાના મુના પપ્પાને કઈ ને કંઈક ઉતાર આવ્યું છે કાઢ લીધું છાના મુનું આઈટમ માટે થર્ડ નંબરની આઈટમ માટે પાછું મૂકીએ દીધું ઉભારી આવું એ મૂકીએ દીધું ને ખબર પડી જાય ને મને એટલે છાની મુની બધું હે દેવાંગી અઘરી આઈટમ છે જોઈએ હવે કેવી અઘરી આઈટમ બને છે લોગમાં બહીના રહ્યો બરોબર કામ પતાવી લો એ આ તો ગાઈઝ ટાઈમ થયો છે કંઈક 5 જેવો અને અત્યારે છે ને ચા આવી ગયો છે મારા સાસુમાં અમારા માટે ચા લેવા છે કેમ કે ચા વિના અમને ચેન પડે અને દેવાંગી છે ને અહીંયા કામ કરે છે બહુ કામડી છે અમારે એટલું બધું કામ કરે કે વાત જ જવા દો કહેવાય જ નહીં એટલું કામ કરે કેવી જાઓ ઊંધે માથે બેઠી છે ચા ઠોરાઈ જાય મારો ચા અમૃત હાલો ગાઈસ 6 વાગે મળીએ હમણાં એક આઈટમ બીજી કે આપણે વાત થઈ હતી ને એ આવે છે કોમેન્ટ કરશે પગ ના મરાય પતિ પરમેશ્વર પગે લાગો બસ ગાઈસ પગે લાગી લીધું છે ઓહ દંડવટ વાહ વાહ બસ બસ આશીર્વાદ ખૂબ ખૂબ જીવો ખૂબ ખૂબ સેવા કરો પતિની આમ જ સેવા એ ચાલુ પર હાલ 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 આશીર્વાદ મળી ગયા તો કે ત્યાં રીલ એડિટ કરતો અને આ લઈ આવ્યા છે જે આઈટમ પડ્યો આઈટમ હતી એ બધી આવી છે ને આઈટમ એ તો આઈટમમાં તો ધબા ધબી ઊંચી રાખે હે જોઈ નથી દેતા તો માણસો છે કોઈ આજકાલના હાલો હાલો ડાન્સ કરે હે એવી તો હું આઈટમ હાલો હાલો રિવીલ કરો ચોકલેટ બાઉલ
હાલો હવે બુકમાં જોઈ આવો જાઓ ઓહ કેવાનું મસ્ત જોઈ બુકમાં કદાચ બીજું લઈ ચોકલેટ બાઉલ લખ્યું તું કે હા છેલ્લે ચોકલેટ બાવા મેંગો જ્યુસ હા કાલ મેંગો જ્યુસ ને મને આમાં શું તમને સ્ટ્રોબેરી ના મળી કે કેવી ના મળી સ્ટ્રોબેરી જો અહીંયા એ લખ નાખ્યું હતું સ્ટ્રોબેરી પ્લસ કીવી મારો ગેસ સાચો હતો વાહ સરસ પાડો જો મસ્ત છે ફોટો પાડ લઈને ભાઈ દાબીએ મેડબાઈ હાલ કેવું છે મેડબાઈ મેડ બાય સાસુમાં મસ્ત સરસ છે હો, બહાર જવું જ 300 રૂપિયા આપ દેજો 150 रुपया देगा ઘરે શીખી ગયા બોલો વાહ ચાલો 3D ત્રીજી આઈટમ બસ એમ તો બહુ માં કીવી મોંઘું હોય એટલે થોડું મોંઘું પડે તો 6:30 જેવો ટાઈમ થયો છે કામ પતી ગયું છે અને અહીંયા થેલા બેલા આવી ગયા છે તૈયારી ચાલે છે ચોથ ફ્લોરમાં અને અહીંયા ઢોકળા બનાવે છે મમ્મીએ ખાટિયા ઢોકળા જો બતાવે હમણાં જોઈ લ્યો આ રસ્તામાં અમે લઈ જઈએ છીએ રસ્તામાં ખાશું તમને પાણી આવી ગયા મોઢામાં રાતે મળશે ગેસ વયો ગયો તો આ તો સારું એક ઘાણો થઈ ગયો પણ એક આપણું થઈ ગયું એટલે રેડી અને મમ્મી પપ્પાને એક વસ્તુ બતાવવાની છે હમણાં બતાવી બોલાઈ લેવા ફટફટ અંદર હાલો તો એક બે આઈટમ બતાવવાની હતી તો એક કાઢે છે દેવાંગી કસરત કરવાનું બંદૂકડી ગન હે અંતે કોઈ બાયડું થાય ને મારવાનું તમે બાયડા થયા હતા ને એટલે હવે માર દે તો ગન એમ ના કરાય દેવાંગી ગન ન મરાય પપ્પાને બંદૂક મારે બોલ ફોગ તમને દુખતા હોય ને અહીંયા ગલગલી ડાન્સ થવા માંડ્યો લીરા ના બંધાયો ભાઈ લોહી બંધ થઈ ગયું ઠીક 2 મિનિટ તો હાલે આ તો બાંધીને હોઈ જાય પગ દુખે ઓહો થઈ ગયું એ આમાં હજી જયદીપ તો બહુ આમ જોરથી કરે આમ આખું કરે ઈ તો. ઈ તો આમ આખું કરે ચલો આ બીજું તમે જોયું જ હશે ગાઈસ આપણા બ્લોગ જે જોવે છે એને કાચું કાચબો હે આ હે ને ગળું દબાવવાનું મશીન છે કોઈ વાયડા થતા હોય આમાંય ગળું જ દબાવ ડાયરેક્ટ જયદીપ કરે છે એનાથી ચાર્જિંગ કરી નાખવાનું આને અને આ છે ને જા ગળું દાઈબું ને ગળું વાયડા થતા હોય એના માટે ઓય આ બધે હાલે કમરમાં આ કમરમાં હાલે એને બધું રાખે આપણે તો અત્યારે મજા હાટું કરીએ એટલે ન ખબર પડે હા મમ્મીને વારો આવ્યો છે હાથ દબાવતો એવો લાગે ને નાના નાના હાથ હોય જો ગૂસ બમ્સ થઈ ગયા જે એના હાથમાં થઈ જાય એમ ના થાય કાંઈ લે હા એમ થોડી થાય હોય ને તો અહીંયા દબાવી દે દુખતું હોય ત્યારે કામ આવે આ. હાલો સામાન લોડ કરી દીધો રેડી ફિક્સ થઈ ગયો બા હવે એમાં કાંઈ ના થાય ઢોકળા જોઈ લ્યો ગાઈસ ઢોકળા લીધા હે બાય બાય રાજુ રાજુ એ બહુ કરી આ વખતે ને હાલો મમ્મી આવજો હાલો બાય બાય જય શ્રી કૃષ્ણ મળીએ આવા જ ગયો વરસાદ કા ના આવે કેરી નથી ખાવી હા નહીં અઠવાડિયા પછી આવશે તાલ હાલો નીકળીએ હા બાય હા ના ના એ તો ભૂલ જ પાછા આવી ત્યારે લઈ જાય તો ઉપલેટામાં એન્ટ્રી કરી દીધી છે અને હું જે ઉપલેટા પહોંચાડીને બ્લોક કરે છે બોલ રસ્તામાં તો બ્લોક કર્યા ને હવે ઉપલેટામાં એન્ટ્રી કરી દીધી તો રસ્તામાં અમે એટલી વાતો કરતા હતા ને કે બ્લોગ કરવાનો રહી ગયો તમને રસ્તા બતાવી દીધા હતા ચાલુ વાતો એ અને અમે છે ને ઢોકળાનો બ્રેક પણ નથી લીધો જો ઢોકળાનો ડબ્બો હજી એઝ ઇટ ઇઝ એમનેમ છે વરાળ વાળો ગરમ ગરમ ભર્યા હતા ને એટલે થોડીક વરાળ થઈ ગઈ છે તો હવે પ્રોડક્ટિવ વાતું થઈ છે ગાઈસ પ્રોડક્ટિવ તો
તો હવે ઘરે જઈને ખાશું અને મમ્મીને પણ ખાવા હતા ત્યાં, એટલે થોડાક વધારે લઈ આવ્યા હતા. એટલે પછી એમ થયું કે હવે ઘરે જઈને જ ખાય એટલે ત્રણેય સાથે ખાઈ શકીએ. એમ બી અમે લોકો એવું મોટું ચોકલેટ બાઉલ ખાઈને નીકળ્યા એટલે ભૂખ નહોતી બેમાંથી એક એટલી બધી. કાં તમને હતી ભૂખ? નહોતી ભૂખ, પછી છેલ્લા અડધી કલાકની વાર ત્યાં લાગ્યો ભૂખ છે, પણ મમ્મી ને ખાવા છે ને ઢોકળા, એટલે આપણે હારે જ ખાશું. બાકી તો ખાઈ લે ગમે તે. હા, હવે બાકી ઘરે તો ખાવા જ પછી છે ભૂખ મમ્મી ના તો. હોત તોય ખાઈ લેત નહીં. અને કઈ લઈ જવાનું નથી ને? ખબર મને નથી. સાઈસ જ પીવી છે ને? સાઈસ છાસ જ પીવાય. સાઈસ કહેવાય એના, ઉપલે ગામ સાઈસ. છાસ. અને ચાલો હવે ઘરે પહોંચીએ ને પછી મળીએ. ગાંડી થઈ ગઈ છે છાસ એટલી હતી. છાસ કહેવાય, તમે લોકો છાસ કહેજો, છાસ નો કહેતા ને. છાસ મજા આવી કહેવાય. સાઈસ છાઈસ ઘણા હે ને હું કે ઓલું છાછ કે છાછ એ તો હિન્દીમાં કહે છાછ. મજા આવી કહેવાય. ઓકે, મને છાસમાં મજા આવે. લે બાપુનું બાવલું બતાવી દે. બાપુનું બાવલું આવી ગયું. મજામાં, જય શ્રી કૃષ્ણ. લાવ કર દો બંધ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. હારું ને? પાછું વધારે ઉતાર નાખ્યો કે હું? એવું લાગે છે આમ. થોડુંક એવું લાગે છે. પેટમાં નથી ફેર પડ્યો પણ આમ હાથમાં એવું લાગે થોડુંક. જાડી, હજી જાડી કે તમને હજી જાડી કે? થોડીક પાતળી લાગે. ઈ તો કહું છું, મને લાગે છે. છે ને આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ ચાલતો હતો, જે વૈધું ને ત્યાં મીંદડી આવી તો બાકી ચાટવાનું મીંદડી સાફ કરી દીધું. આમ જો તો આ સાઈડ નું આખું વ્હાઈટ, ઓલી સાઈડ હજી થોડુંક છે. તમારું ઉપલેટન મીંદડી તો આઈસ્ક્રીમ ખાયો ભાઈ. એમની ચોખ્ખું કરને. ઈ તો કહું ચોખ્ખું આખું વ્હાઈટ કરી નાખ્યું જો. કેટલું એને ભાવે છે આમ તો જો. આગળ કોક ટ્રેપ કરી લે અને આમ જ્યાં જાય ને ત્યાં બીજી વાટકી આવી જાઓ. આખું નથી. હા પણ મૂકી દો. આવ્યો હવે વાટકી ખાવા. અરે આઘી વહી જાય છે. આગલા ભૂમાં તમારે જેવી છે કોક આઈસ્ક્રીમ બહુ ભાવે એવી હે ને? અધૂરું રહી ગયું છે. એને મમ્મી પપ્પા લઈ નહીં દેતા હોય આગલા ભૂમાં. અત્યારે ખાઈ જ આખી ડબ્બી અંદર પડી લઈ દઈ દો. હા, હાવ પાતળી છે. મમ્મી કે દેવાંગી જેવી પાતળી રોજ અહીંયા આવે, સવારે આવે ને રાત્રે આવે, રોજ ખાય દૂધ. આમ ઊંધો કરે ને મોબાઈલ તો બી જાય. સીધો કરજો હમણાં ખાવ. ના હવે એને ખવાઈ ગયું હવે એ બીજું ગોતે છે. જો આવી પાછી ઊંધો કરજો હમણાં ખાવ. ઊંધો કરો એમાં હું બીક લાગે? હું કઈ ભૂત છું? નથી જોતી એને ધ્યાનમાં. તો ગાઈસ બધાય સુઈ ગયા. હું અહીંયા એડિટિંગ કરતો તો એડિટિંગ થઈ ગયું છે. હું પણ શું છું. જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. ઢોકળા લીધા હે. આ વરણિયાઓ પણ